વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતિની બેઠક મળશે. 4 માર્ચે કોંગ્રેસની મેનિફેસ્ટો સમિતિની બેઠક મળશે. 1 માર્ચે યોજાઈ શકે છે કોંગ્રેસ સીઈસીની બેઠક. કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠક 4 માર્ચે બપોર બાદ યોજાશે. તો બેઠકમાં ચૂંટણી ઢંઢેરો પાસ કરાશે. તો આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતિની બેઠક મળશે. આગામી 4 માર્ચે કોંગ્રેસની મેનિફેસ્ટો સમિતિની બેઠક મળશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી. ગૌરવ, હવે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગયું છે. 4 માર્ચે કોંગ્રેસની મેનિફેસ્ટો સમિતિની બેઠક મળશે. શું માહિતી? જી ગૌરવ. અસલ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે. 1 માર્ચના રોજ દિલ્હી ખાતે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિ એટલે કે મધ્યસ્થ ચૂંટણી સમિતિની બેઠક પડશે. 4 માર્ચના રોજ કોંગ્રેસે જે મેનિફેસ્ટો સમિતિ તૈયાર કરી છે, મેનિફેસ્ટો સમિતિ દ્વારા લોકસભામાં કયા વચનો સાથે પ્રજા વચ્ચે જવું તે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યું છે અને મેનિફેસ્ટો સમિતિની બેઠક સાંજે 4:30 વાગે યોજાવાની છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 4 માર્ચના રોજ બપોર બાદ યોજાવાની છે. એટલે કે મેનિફેસ્ટો સમિતિની જે બેઠક છે તેમાં જે મેનિફેસ્ટો તૈયાર થયો છે તે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે અને ત્યાં એ ચૂંટણી ઢંઢેરો પાસ કરવામાં આવશે. એટલે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ કયા વચનો સાથે પ્રજા વચ્ચે જશે અને કઈ રીતે પ્રજાને પોતાના તરફ આકર્ષિત કરશે તે માટે જે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો છે તે 4 માર્ચે યોજાનારી કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠકમાં પાસ કરવામાં આવશે. જી બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર. તો લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ તૈયારી શરૂ કરી દીધી છે. 1 માર્ચે યોજાઈ શકે છે કોંગ્રેસ સીઈસીની બેઠક.